આ કળયોગની રસી છે. હા તારે કમાયું ને આવા શિષ્યની વાહે અમારા રાજના રોજિયારો હોય આને મારું સ્વરૂપ બનાવી દો, મારા જેવો બનાવે, મારા કરતા હવાયો કરો. આ નામના નગારા વગાડે શિષ્ય થાય કઈ ઉઈ જાય. ગુરુ આવ્યું ગાડીએ બે નીકળે સત્સંગમાં આવે. બોલો સદગુરુ સાહેબની જય. ગૌદાસ સાહેબની જય. હે પરમાત્મા, જેને આ કરોડ જન્મના પાપને સદગુરુ પલવારમાં બાળીને ભસ્મ કરી દે કે ક્યું કે જેને સ્વયં અનુભવ કરાવે કે અનુભવ કે આ આગળ સદગુરુએ આ પ્રાણ આ શરીર નહીં, આ પ્રાણ આ સૂર્યમાં મારું સાસરિયું, સૂર્યમાં મારું પીર્યું, હવે આનંદા કદી ન હલવું, હવે આ 84 ના ફેરા ન ભરું કે સદગુરુ કે જ્યારે કીધું ને કે ક્યારે સદગુરુ કાલે સત્સંગમાં આપને બધાને કીધું કે પાકસનો ગંધે પાડતો હોય પણ હવે લાંબી હોય. જોજો ગુરુ 12 વર્ષ શિષ્યને મારે તોડે, ગમે એમ કરે, ગમે એમ ખીજાય, ફેંકી દે, ગાળ્યું દે, કાઢી મૂકે, કઈ બોલે ન કોઈ બનાવી નાખે, કોઈ રણવિખણી કરી નાખે, ગુરુના શિષ્યને તરત જ ન પડે ત્યારે સદગુરુ એમ કે 12 વર્ષ વયા જાય એટલે તરત એને પલમાં પીર બનાવી દો. ક્યારે કે એનું મન 24 કલાક ગુરુ શ્વાસમાં હોય, દેહ ભલે ગમે ત્યાં હોય, દેહની કિંમત નથી, અંદર પ્રાણની કિંમત ખબર કે ખબર પડી ગઈ કે આવા સદગુરુ સાક્ષાત આપણે ગમે. હવે આ નિર્ભય પદ આવી ગયું કે કાળ કોને ખાય. નિર્ભય એટલે શું? આગળ સદગુરુએ કીધું કે ઓહો કે મને આ કાઈ વસ્તુની આવી તો હું આ કહું છું કે આ થોટામાં હોવાનો વિવેક આપ્યો ગુરુ બિહારી દે ગઈ કે જગત આ કળયુગમાં પ્રમાણ વગેરે કોઈ માનવાનું જ નથી. ખબર છે કે આ કળયુગના પાપી જીવ
જ્યાં લગી પ્રમાણ નહીં દે ને ત્યાં લગી આ પાહે પગે નહીં પડ્યા સાક્ષાત પ્રમાણ દે કે ફાટી ગયેલા હાથ હાંધી દે કેન્સર મજા તો આ જીવ વિશ્વાસ નથી બેતો અરે ભગવાન અર્જુનને કૃષ્ણને સેલે લગી ગયું કે તું મારી પાસે આવી જાય પણ દોષ ફૂટે રાખો તો તોય કહેતા હતા તું મારી પાસે આવી જાય તું મારી પાસે આવી જાય તો આની અંદર વિશ્વાસ કે અર્જુનના વિશ્વાસ હજી અંદર નહોતો હોતો કૃષ્ણ પાસે નગર એ ધુરંધર હતો કે એની વિદ્યા પાકી કરેલ પુરુષ હતો તો એની વિશ્વાસ અર્જુન કૃષ્ણ પર નહોતો હોતો કે ઠોકી નાય કોઈને ઠોકી નાય પણ ક્યારે સદગુરુ આગળ કીધું કે આ ત્રિગુણી કે આ બ્રહ્માસ્ત્ર છોડે શિષ્ય પર કે બ્રહ્માસ્ત્ર છોડે પણ જોજો કોને છોડે કે બ્રહ્માસ્ત્ર છોડે એટલે હામાને વિધિ ન આવે આગળ કીધું ને ઘડી પેલા શાંત થઈ ગઈ અહીંથી થઈ ગઈ આમ કે તે ગાને જીવતી કરે ઈ કોણ કરે કે જેને બ્રહ્મવિદ્યા સદગુરુ આપે કે બ્રહ્મા લીન બનાવી દે કે શ્વાસ की सुमरण कर अजंपानो जाप दे कोई जाप जंपानो आ शरीर थी ने अजंपा गुरु अपने शान में बतावे पर कोण लेगे કે બધાની સુરતા દદ નથી થાતી હું જોઈશું કે ગરીબ વધારે સત્સંગ કરીને અભાવ આવી જાય અરે આ જેમ 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 સદગુણ જેમ થતા જાય ને એમ આનંદ આવે એ આનંદ 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 માં જ પરમાનંદ માં જાય ખબર છે કેટલા એમ મેં દાખલો કીધો તો કે આ ચોથી અવસ્થા કાલ ગુરુએ કીધી ને કે તમારી ચોથી અવસ્થા આવી કે આ બુદ્ધા થઈ ગયા પહેલી અવસ્થા બીજી અવસ્થા ત્રીજી અવસ્થા ચોથી અવસ્થા કાલા સદગુરુએ જ્ઞાન કીધું એને થોડો આ ચાર પાયા કીધા ચાર ખંભા કીધા હું કેવા માંગે ખાલી આ કાને આંગળી આ કાને આપણે વયા જાવું તો આમાં કાઈ નહીં મળે મેં કાલે કીધું આ ગોળ છે કેટલા એમ કે ગોળ છે કેટલા એમ કે આંગળો છે એમ કેટલા એમ કે આ તો શરીર છે સદગુરુનું કોઈ કે આમાં તો હોય કેટલું જ્ઞાન છે કોઈ એમ કે ગયો છે પણ જેને સાચો જેને સંયમ અનુભવ છો એને ખબર પડે પછી આ અનુભવની જ વાત આવે પછી ત્યાં શબ્દ નથી આવતો જોજો આગળ કીધું ને શબ્દથી ઉપર કે જેને સાચો એને ખબર છે પછી ત્યાં કઈ આવતું જ નથી શૂન થઈ ગયું કે પૂર્ણ થઈ ગયું આ સદગુરુ ખુશી કે સદગુરુ આ પ્રાણને દોષું કે આ બેહી ગયું કે કોણ કરીએ કે જેને અત્યારે વસ્તુ તો ગુરુ જાહેરમાં કે કામ ક્રોધ ને લોભ આદમે ગુરુએ ગીતા આપી એમાં કે આ વાંચીએ એમાં ભીમ અને અર્જુન ભીમ નામ ભાગ્ય તમારું જો તમારું ભાગ્ય હોય ને તો કોણ આવે અર્જુન નામ અકર્તા ભાવ જેનામાં અકર્તા ભાવ કરતા ભાવ નહીં કામ ના નિષ્કામ યોગ એને ભગવાન મળે અર્જુન એ અકર્તા ભાવ છે ભીમ એવું ભાગ્ય છે જેને ભીમ ભાગ્યમાં હશે ને એને જ અકર્તા ભાવ કરતો હોય છે એની વાહે ભગવાન રખડતો હોય છે કોની વાહ નિષ્કામ યોગી જેને કોઈનું કાંઈ જોતું જ નથી આવા નિષ્કામ પુરુષ હોય ને એની વાહ સદગુરુ 24 કલાક હાજરમાં હોય કે ભીમ નામ ભાગ્ય અર્જુન નામ અગત્તા ભાવ ઈ કોઈ વ્યક્તિ નથી આવે સમાધિમાં લખેલા પુસ્તક છે ધ્યાન રાખજો ભીમ કાઈ કોઈ ગજાવાળો નથી આ ધ્યાન રાખજો દેહ નહીં હોતા આપણે તો સાક્ષાત કબીર દેવજન તો ગોળ ક્રિયા કરજો બે વખતે જ્ઞાન બોલવાનું દાદાનું જ્ઞાન તો બે કરે પણ અંદરથી લઈને સાક્ષી અનુભવ કરો અનુભવ કરીને બેદાન હોઈ જાવ તો આગળ ખબર પડી ગઈ કે આ દુનિયામાં કાઈ છે જ નહીં કે આ બધું હાવડા ગોદડામાં કીડા કદમદેમ કદબીસિયા કે ગુરુ ક્યાં ભૂમિકામાં લઈ જાય શિષ્યને આ તો એને સ્વયં અનુભવ થાય નિર્ભય ઉપર લઈ જાય તઈ એમથી ઓહો કે દુનિયા દુર્યોધન હતા હું
ભાગ્યવાળો હોય એની વાહ ગુરુ લખતા હોય, ધ્યાન રાખજો. આવા કરોડોમાં કોક જ એની વાહ આવે કે ભાગ્ય હોય, કેટલાય જન્મની કમાઈ હોય અને જન્મ લઈ નથી અકર્તા ભાવમાં હોય, ત્યાં ભગવાન કૃષ્ણ આટા મારતો હોય, એના કામ કરતો હોય. આ ભીમ ને આ અર્જુન કોઈ વ્યક્તિ નહીં. હે, ધ્યાન રાખજો. આ સમાધિમાં લખેલા હું વાંચતો ધ્યાનમાં વહી જાય. અર્જુન આવ્યો, અકર્તા ભાવ, ત્યાં કામના વાળી ભક્તિ જ નહીં, કાંઈ ગુરુબાન જોયું જ નહીં, જેનું કામ કર્યું પણ સંભાળવું જ નહીં. કેટલાય પૈસા દઈ દીધા, દાદા કે ભૂલી જા, આરામ છે. કોઈની પાસે રૂપિયો માંગ્યો હોય તો નથી માંગવું. ગુરુનું વસન વાળું છે, પૈસા વાળા નથી. જેને પૈસા વાળા છે ને, જેને વસનની કિંમત જ નથી. જેને વસન વાળું છે ને, એને પૈસા ધૂળ બરાબર છે. ખબર પડી ગઈ કેવો કે આ કચ્છમાંથી બેનો આવ્યો, ફોન કર્યા, વિહત ફોન કર્યા. તમે કીધું હીરાબાદ ગુંડાયા, તમે કીધું રિક્ષા પકડ્યો, દારૂડિયો મળ્યો, રિક્ષા વાળો જોયો, ક્યાં ગયા બેનો? મેં કીધું જો બેનો ને જાય હવારનો વાત છે જી દાદાનો સત્સંગ આવતો તો લાખ હવારમાં ફોન આંખે બેઠા ને તે બેને કીધું બાપુજી દારૂડિયો મળ્યો, જવાબ દેતો. મેં કીધું જો ફોન ક્યાં દારૂ સેરો સમા, કઈ વસ્તુ સડી છે, કઈ ઉતરે છે, એ ગુરુ શીખવાડે શાનમાં. સતગુરુની શાન દેવાની છે. આ માદીરા હવાનો ખ્યાલ છે કે બાપુ દારૂડિયો મળ્યો, અમને ગોતાવે સડાવે છે, કોઈ કીધું નથી. મેં કીધું જો ફોન જેને પરમાત્મા પહાડેલી માથે હવે માથા જેવા ત્યાં છે. ધ્યાન રાખજો. આ નિર્ભય પર દા હામે બોલે હવારે આપો છો. જે રિક્ષાવાળાને ફોન લીધો, હે છાલા મૂકી દે. અત્યારે હવાનો કે હું આને ઓળખતો જ નથી, આ કાપોદ્રાથી કે બાપુજી મને કીધા. મેં કીધું બાપુજી નથી, તમે 80 વર્ષના, હું જોતો ખરો 40 વર્ષ. દારૂડિયો રિક્ષાવાળો મને તમને આવડે વગર કરાવે. મેં કીધું ફોન જો. મેં કીધું ગુરુ શબ્દ જેની પાસે છે ને, આ કામના વાળાને બાળી ભસ્મ કરી દેવાના. ધ્યાન રાખજો. મેં કીધું હાલાવો બીજી રિક્ષા વાળા દીધો લઈને આવી એવા પૂછવા બેન હવારે. પણ ક્યાં શ્વાસ ખેલવાનો સદગુરુના શબ્દમાં. જેની હારે આંગળીએ બાપ દીકરાને લઈ જાય ને કે હાલ બતા, હે તને હું રસ્તો બતાવું, હે રસ્તો બધો હાલ બતા. પણ જો દીકરો એવો હોય ને કે હે પરમાત્મા, આજ તો મને મારો સદગુરુ આ કરાવે છે, ક્યું કામ આ કોણ કરે? જો આ પ્રગટ આ ગુરુ કરાવે કે ઓહો, જેને સત્યને રસ્તે હાલવું છે, અમલમાં ને હાલવું. દેવીદાસ ઉભો તો આપણે આ સત્યને આ દેવીદાસ જ છે. દુખિયાર પૈડા ધ્યાન રાખજો. અમર બની ગયો, અમર દેવીદાસ તો બની જાય અમરમાં જેવા. નિર્ભય પદ લઈ ગયો, લોક રજા છોડી ગયો, નિષ્કામ કર્યો એટલે અર્જુન સો. ભીમ નામ ભાગ્ય પ્રગટ કર્યો કે તમારા ભાગ્યમાં થઈ જાય. ભીમ ભાગ્યમાં હોય ને લાખો ઘણા બળ આવી જાય તમારામાં. જો એને ક્યાંય દોડાવવું પડે ને ઓટોમેટિક ગુરુની શક્તિ આવે ભાગ્યમાં. ભીમ અકર્તા ભાવ છે. આ અકર્તા કામના નિષ્કામ યોગ, નિષ્કામ શ્વાસ લઈને સૂર્ય નાળેથી ઘા કરીને ગુરુ ગોપાલ, હે ગુરુદેવ અમારામાં કાય આ તો તમારો જ પવન આમાં નાખો છો, તમે જ હારો છો. બોલે તો તમારે એક માધ્યમ બનાવી છે. આ ખેલ કરવા વાળો તમે છો, દેવા વાળો તમે છો, લેવા વાળો અમે તો. એક આ ઠીકરાનું થામ છે, ક્યારે ફૂટી જાય એની ખબર નથી. હે અમારું ધ્યાન રાખજો. અમે તો પાપી છીએ કે કેટલાય જન્મના પાપ કરતા અમારી આંગળી છેલ્લા શ્વાસ લગી. હે ગુરુદેવ યાદ રાખજો. નક્કી કરી બેસી ગયા કે ખબર જાવું દુનિયા હારો, ગુરુદેવ હારો કે ઠેકાણે ગુરુના ઝંડા ફરકાવા. ખબર પડી ગઈ કે મોકળા બને, મોકળા કરી દીધા. કાંઈ હોય તો થાય. નથી મહેતા ભાંગી ઝંડાના વચ્ચે ભાઈ કદરતા ખાપતે નાખીને ગુરુ શિષ્ય હતા. કોઈની મસ્ત ફકીરી એ આનંદ સંત ફકીરી કરે. આવા ફકીર કોક કરે એ આનંદમાં દાદા કહે છે ને, આનંદમાં એવો ને હું ઘોઘલાની ઘોડ્યો આ સાન ફેકે પણ કોને આમાં ખબર પડે. ઈ કઈક કરે લ્યો, કઈક થાય તો આનંદ વયો જાય. ઈ આનંદ નહીં, અખંડ આનંદ, ખંડિત નહીં. ગમે એવું દુઃખ આવે ને
કરે આ તો ઘડી દૂર થવાથી કરી ઈ આનંદ દે અત્યારે શાંત મારે આનંદમાં આવ્યો ને ઘોડેલા જેવા હું આવ્યો દુઃખ હોય થી કામ થઈ જાય સુખ થાય આનંદમાં ઈ આનંદ તો નાશવંત છે નિષ્કામ નો આનંદ યાવા કોઈ સદગુરુ પાસે છે યા પ્રગટ છે લઈ લો હજુ શ્રેષ્ઠ કહે છે ને આ આનંદ જે ખેલાને દે આમાં કે આ ગુરુદેવ ક્યારેક એવો સમય ગોઠે હું કહું છું ને કે કૂવામાં નાખે હા જીતે રેસી ભૂટતા બસ ખબર પડે કે આ કળયુગના માનાને કળિયાથી ખેંચો ઈ કો પ્રાણ વાળો કે છે ક્યાં પાર પૂર્યો તો નગર પાર ગયો તો મરી જાય ગુરુ કહે છે ને ઈ પ્રાણ આગળ બતાવો નાભીમાં કે ગુરુ સૂક્ષ્મ રીતે આ બેફા એ દિવસે અંકુર સૂક્ષ્મ રીતે દેખાતો નથી ઈ ફૂટે અને ફાડી દે જમીનમાં મરી જાય અને પેલા ઉપર ઉગે મૂલ્ય તો પછી ફૂટે ગુરુ કહે છે ઈ સદગુરુ ઈ આમાંથી ખેંચતો આવે ને તઈ આ ખેલે ઓહો આ ખબર પડી ગઈ કે હવે દુનિયાને જે કરવું ઈ કરી લે ગમે કે ઈ સદગુરુના માથા લઈ જવા ત્યાં છે આજ મને સમાચાર મળ્યા પણ કહેતો નથી આપણો ભગત છે મેં બીજા પેલા ફોન કર્યો તો ને ફોન કર્યો નકર યદે સોચતી કાઢી જાહેરમાં ખેતો કરતો મને દયા આવી કે દયા છે ન્યા ધર્મ છે ન્યા ધર્મની ધજા ફરકે કે ધલા દેખીને મારો ધણી સાંભળે એટલે દયા રાખવી જીવ દયાના જોઈએ દયા ક્યાં રાખવી એનો વિવેક નહીં તો મરી જાવ આપણે આ દયા હું દયા કોને કહેવાય નામ શરીર નહીં આ શરીર નહીં દયા હોય ધ્યાન રાખજો ઈ દેવીદાસ હનુમાને કે માં અમર આપણો હંગલો આપના દાટી દે હતા હાંજરામાં મન અમર લ્યો તો હવે લઈ જાવ આપણી નાશવંત વંશુ છે આ મને હાથમાં સોંપડી ગયા કે આપણો હંગલો આપને દાટી દે માં અમર ધ્યાન રાખજે આ તો આવી વળી જાહે તું તારી સુરતા શબ્દમાં રાખજે માં અમર આ હંગલો નાશવંત વસ્તુ આપને નામને પડી દાટી દે આ મને સાધુમાં છોડી ગયા કે ઓ સતગુરુ કહે છે કે આ નાશવંત વસ્તુમાં જો મન રહી ગયું તો આપણે આ 84 માં વહી જાવ તો અમર માં બની જા આમાં મન નથી રાખવું આ તો આ ડાયસન કાલ વહી જાય આનો ભરોસો નથી કરવો સતગુરુનો એકનો જ ઘર ઈ સિવાય ક્યાંય નહીં મને હમણાં મને કેટલાયના મળ્યા છે કે એને બીજા ગુરુ બની જા અરે મેં કીધું ગમે એ ગુરુ કરે અમારે હું લેવા દેવા આવો જાઓ આવા ફોન આવે છે કે ગુરુ કરી દીધા ખેતલા ભજન કરતા જાય રેખડા કરો અરે કાયા ગુરુજ્ઞાન ખોજા ક્રિયા કરો કાઈ મળવા નથી ધ્યાન રાખજો જેને સાક્ષાત પરમાત્મા જે આવ્યા છે જો જ્ઞાન લખી ન થતું બીજે કોઈ થવાનું કોઈ નહીં થાય મને તમને બતાવીને પણ ગાઢમાં થઈ આપણે અગાધમાં જાઓ સૂક્ષ્મ શરીર ક્યાં જોજો આમ ઉભા છે સૂર્ય સામે મેં કાલ બાળીને કીધું જાજો સૂર્ય તપે ને તો વરસાદ આવે સતગુરુ આપણી પર તપશે ને તો ધ્યાન રાખજો વરસાદ આવે છે ખીજાય છે તમારા મન તૂટે છે હું મારી બાઈને કે પપ્પામાં ગુરુ ખીજાય તો અમુકની ખેતના શીખો મારી ફરજ છે કહેવાની કે પકડવાનું નહીં સૂર્ય તપે ને પછી ગરમી નીકળે વરાળનો વાદળ થાય વાદળનું પાણી બંધાય પાણીનો વરસાદ આવે અને વારી લીલ સુનેમાં તપશે ને તો જ કઈ કમાઈ મળશે ધ્યાન રાખજો આ સાન સમજો દાદા ખીજાને ગાયો દીધી મદદ મારી હવે મુકેતલ આ તરણ નો ઉઠવો દઈ તરણ છે ત્યાં લગી 84 છે જેટલા ખીજાય જેટલા મારે જેટલા કસરે જેટલા માય નાખી દે પણ સુખ થઈ જાવ અમને ના ઘરમાં આવે ને જ્ઞાન જો ઉતરી ગયું તો સમજી થઈ જા સુખ બોલો સતગુરુ સાહેબ.